સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરતમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો આચાર્યને શિક્ષણ કર્મયોગીના સન્માન માટે શિક્ષા કે શિલ્પકાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક શિક્ષણવીરોને ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું। શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહેલા સુરત શહેરના પાલ અડાજણ ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે રિક્ષા કે શિલ્પકાર સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બોર્ડ પરીક્ષા 2026માં 100% પરિણામ આપનાર 365 શાળાના આચાર્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે। ઉપરાંત બોર્ડ પરીક્ષામાં મહત્વની ફરજ બજાવનાર 69 લહિયાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રે 5 વર્ષની સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ પત્રો અર્પણ કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષકોના યોગદાનને બિરદાવતી અનેક ક્ષણ જોવા મળી હતી। ગૌરવપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી, સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મહાનુભાવોએ શિક્ષકોને સમાજના સાચા શિલ્પકાર ગણાવી તેમના યોગદાનને બિરદાવ્યું હતું। આજરોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 10 જુલાઈ 2026ના રોજ SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 100% રિઝલ્ટ મેળવનાર આચાર્યોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત બોર્ડ, CBSE, IB, ICSE અને કેમ્બ્રિજ બોર્ડના 365 જેટલા શાળાના આચાર્યોનું સન્માન રાખવામાં આવ્યું હતું। આ ઉપરાંત 163 જેટલા શિક્ષકોના ફૂલ પગારના 5 વર્ષ પૂર્ણ કર્યા છે। ફૂલ પગારના આદેશોનું વિતરણ અને બોર્ડની પરીક્ષામાં 69 જેટલા વિદ્યાર્થીઓ લૈયા તરીકે સેવા આપી હતી, એ લૈયાઓની સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર ભારત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જયંત ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા જે રાજ્યસભાના સાંસદ શ્રી છે અને પોલીસ કમિશનર શ્રી બાબાંગ જામીર સાહેબ ઉપસ્થિત રહ્યા અને તમામ શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વાત કરીએ તો કેટલા વર્ષની આ પરંપરા છે અને જે રિઝલ્ટનું માળખું વધી રહ્યું એમાં કઈ રીતે આ સન્માન સમારોહ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે, જેમાં 242 શાળાના આચાર્યો હતા, પછી 264 શાળાના આચાર્યો થયા અને અત્યારે હાલ 284 જેટલા આચાર્યો 100% રિઝલ્ટ મેળવતા થયા છે। એટલે ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી રહી છે। આ સન્માન કાર્યક્રમને કારણે 100% રિઝલ્ટ મેળવનારી શાળાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।